હવે આગળ વાત કરીએ તો પોરબંદરના જેટી પર વહાણમાં ભીષણ આગ, સોમાલિયા જતા જહાજને દરિયામાં ખસેડ્યું। પોરબંદરના જેટી પર વહાણમાં ભીષણ આગ લાગી, સોમાલિયા જતા જહાજને દરિયામાં ખસેડ્યું। પોરબંદરના સુભાષનગર જેટી પર ચોખ્ખા અને ખાંડ ભરેલા વહાણમાં અચાનક આગ લાગી જતા અફરાતફરી મચી ગઈ હતી। આ વહાણને સોમાલિયા લઈ જવા તૈયારીઓ ચાલુ હતી। આગની શરૂઆત એન્જિન રૂમમાં થઈ હોવાનું કહેવાય છે, જેનાથી કાળો ધુમાડો દરિયા તટ પર ફેલાયો। આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। આગ ફેલાવવાની શક્યતાને કારણે વહાણને દરિયાના મધ્ય ભાગમાં દૂર ખસેડવામાં આવ્યું। ભારતીય કોસ્ટગાર્ડ, સ્થાનિક ફાયર બ્રિગેડ અને પોર્ટ અધિકારીઓએ આગ ઓલાવવાની કામગીરી શરૂ કરી છે। આ ઘટનાને કારણે કાર્ગોને કરોડોનું નુકસાન થયું હોવાનું અંદાજ છે। તપાસ ચાલુ છે। છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં। પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે। ઘર જ છાસવાલા આવી ગયા। લચ્છી, છાસ, દહીં, પનીર, મઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે। 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ। આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો। અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો। દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા। કોન્ટેક્ટ નંબર 8329611618 ચંદન પટેલ।